ચંડોળા તળાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, આ દ્રશ્ય છે મિલ્લતનગર વિસ્તારના કે જ્યાં સતત ત્રીજા દિવસે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આ જગ્યા છે તે ઘણી પથ્થરવાળાની જગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે કે જ્યાં અહીં કન્સ્ટ્રક્શનને લગતા જે પણ સંસાધનો હતા તેનું વેચાણ કરવામાં આવતું, એટલે કે રેતી, કપચી, પથ્થર, ઈંટોનું અહીંથી વેચાણ કરવામાં આવતું હતું। અને ખાસ કરીને વાત કરીએ તો અહીં એક લેબર કોલોની બનાવી દેવામાં આવી હતી કે જ્યાં શ્રમિકો રહી રહ્યા હતા। આ લેબર કોલોની છે તેને હાલમાં ડિમોલેશન કરવાનું કામ ચાલી રહ્યું છે। મહત્ત્વની બાબત તો એ છે કે આખા વિસ્તારની અંદર તેનું દબાણ જોવા મળ્યું હતું અને ખાસ કરીને આ બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના ધ્યાનમાં આવી હતી અને તેને લઈને આ દબાણની કામગીરી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે સતત ત્રીજે દિવસે અહીં આ જે ચંડોળા તળાવ વિસ્તાર છે કે જ્યાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। આજરોજ જે ચંડોળા તળાવની પાડ ઉપર એન્કરેજમેન્ટ કરવામાં આવેલું અને મોટા પ્રમાણમાં એન્કરેજમેન્ટ ગની પથ્થરવાલા કરીને જે છે એમની રજૂઆત પણ હતી અને એએમસીવાળા દ્વારા નક્કી કરવામાં આવતા એએમસીના સ્ટાફ સાથે આજે એ મોટાભાગની જે 5 દુકાનો છે અને જે પાછળ ગોડાઉન બનાવેલી તમામ એન્કરેજમેન્ટ દૂર કરવામાં આવે છે। સાહેબ, ગનીનો ઇતિહાસ શું રહ્યો છે? કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? તેના છોકરા શેઠનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? હાલમાં એ ગુનાહિત ઇતિહાસ માટે તપાસ ચાલુ છે, પણ બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધી જણાઈ આવેલ નથી। પણ માત્ર અને માત્ર જે આ એન્કરેજમેન્ટ છે અને મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે ચંડોળા તળાવની સામે, એ એન્કરેજમેન્ટ દૂર કરવામાં આવે છે। લેબર કોલોની જેવું બનાવ્યું હતું, કેટલી મોટી લેબર કોલોની? રેતી અને કપચી અને જે બાંધકામનો સામાન છે એ ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતો હતો, એ પ્રમાણેનું મોટું એન્કરેજમેન્ટ છે। ચંડોળા તળાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, આ દ્રશ્ય છે મિલ્લતનગર વિસ્તારના કે જ્યાં સતત ત્રીજા દિવસે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આ જગ્યા છે તે ઘણી પથ્થરવાળાની જગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે કે જ્યાં અહીં કન્સ્ટ્રક્શનને લગતા જે પણ સંસાધનો હતા તેનું વેચાણ કરવામાં આવતું, એટલે કે રેતી, કપચી, પથ્થર, ઈંટોનું અહીંથી વેચાણ કરવામાં આવતું હતું। અને ખાસ કરીને વાત કરીએ તો અહીં એક લેબર કોલોની બનાવી દેવામાં આવી હતી કે જ્યાં શ્રમિકો રહી રહ્યા હતા। આ લેબર કોલોની છે તેને હાલમાં ડિમોલેશન કરવાનું કામ ચાલી રહ્યું છે। મહત્ત્વની બાબત તો એ છે કે આખા વિસ્તારની અંદર તેનું દબાણ જોવા મળ્યું હતું અને ખાસ કરીને આ બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના ધ્યાનમાં આવી હતી અને તેને લઈને આ દબાણની કામગીરી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે સતત ત્રીજે દિવસે અહીં આ જે ચંડોળા તળાવ વિસ્તાર છે કે જ્યાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। આજરોજ જે ચંડોળા તળાવની પાડ ઉપર એન્કરેજમેન્ટ કરવામાં આવેલું અને મોટા પ્રમાણમાં એન્કરેજમેન્ટ ગની પથ્થરવાલા કરીને જે છે એમની રજૂઆત પણ હતી અને એએમસીવાળા દ્વારા નક્કી કરવામાં આવતા એએમસીના સ્ટાફ સાથે આજે એ મોટાભાગની જે 5 દુકાનો છે અને જે પાછળ ગોડાઉન બનાવેલી તમામ એન્કરેજમેન્ટ દૂર કરવામાં આવે છે। સાહેબ, ગનીનો ઇતિહાસ શું રહ્યો છે? કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? તેના છોકરા શેઠનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? હાલમાં એ ગુનાહિત ઇતિહાસ માટે તપાસ ચાલુ છે, પણ બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધી જણાઈ આવેલ નથી। પણ માત્ર અને માત્ર જે આ એન્કરેજમેન્ટ છે અને મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે ચંડોળા તળાવની સામે, એ એન્કરેજમેન્ટ દૂર કરવામાં આવે છે। લેબર કોલોની જેવું બનાવ્યું હતું, કેટલી મોટી લેબર કોલોની? રેતી અને કપચી અને જે બાંધકામનો સામાન છે એ ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતો હતો, એ પ્રમાણેનું મોટું એન્કરેજમેન્ટ છે।